સોની પ્રફુલભાઈ લક્ષ્મણભાઈની પ્રેરણાથી સોની ઉષાબેન પ્રફુલભાઈ પરિવાર આયોજિત અને પરિવારના કલ્યાણથી 11 ગામ કડવા પાટીદાર સમાજવાડી સ્ટેશનપુરા કુકરવાડા તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા ઉત્તર ગુજરાતની આ પાવન ધરા પર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના ચતુર્થ દિવસે ભાગવત ભગવાનનું પૂજન ગંગા સ્વરૂપ ઉષાબેન સોની અને શ્રીમતી હિરલબેન સોની સંપન્ન કરે તેવી વિનંતી છે. યુવા ભાગવત આચાર્ય વિદ્વત વક્તા પૂજની જિજ્ઞેશ દાદા રાધે રાધેનું ભાવ પૂજન સંપન્ન કરવા પરમ ભગવદી હર્ષકુમાર સોની, ક્રિશિવ સોની અને સોની પરિવારના પરિવારજનોને વિનંતી કરીશ. ઉષાબેન પરિવાર તરફથી પૂજન વિધિ સંપન્ન થયે સોની રાજુભાઈ, કનુભાઈ પરિવારના પરિવારજનો ભાગવત ભગવાનનું પૂજન દર્શન અને સોની પરિવારનો સત્કાર ભાવ સ્વીકારવા કથામંચ પર પધારશે. આપણે સૌ ઉત્તર ગુજરાતની આ ધરા પર જેમના દિવ્ય ગુણાનુવાદ અને દિવ્ય ચરિત્રની ગાથાનું શ્રવણ અને સ્મરણ કરી રહ્યા છીએ, એ જ આજે 5247 વર્ષ પહેલા અને જેમની જીવન લીલાના 100 વર્ષ જેમણે ગુજરાત, સૌરાષ્ટ્ર, દેવભૂમિ દ્વારિકામાં એ સ્વર્ણનગરીમાં અને એથી આગળ એમ પણ કહી શકાય કે જેની દેહોત્સર્ગ ભૂમિ પણ આપણા સોરઠ એટલે કે બાલકાથી વેરાવળ, સોમનાથ અનેક દેવી દેવતાઓની દિવ્ય સ્થાનની દિવ્યતાની માનું હૃદય અંબાજી. અને મેં પરમ દિવસે જ યાદ કર્યું હતું કે આવતી 2026ની શારદીય નવરાત્રિ એવું જ માનું સ્વરૂપ મા પાવા તે ગઢથી ઉતરા મહાકાળી રે એવી પાવાગઢમાં પણ રાધે રાધે પરિવાર દ્વારા આપણે શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. એવી આ ગુજરાતની પાવન ધરામાં આજે પ્રગટનારા પરમેશ્વરના આ પાવન પર્વે એમના દિવ્ય ચરિત્રની ગાથાનું આયોજન કરવાનું સદભાગ્ય જેમને સાંપડ્યું છે, એવા આપણી વચ્ચે આજે હરિપુરાથી યજમાનો પધાર્યા છે. એમને નિમંત્રણ એ પૂર્વે 11 ગામ કડવા પાટીદાર સમાજવાડી પ્રમુખ અંબાલાલભાઈ પટેલ અને સોસાયટી પ્રમુખ જગાભાઈ પટેલ પણ ભાગવત ભગવાનનું દર્શન પૂજન કરશે અને દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે. ગુજરાત મેડિકલ એસોસિએશન પ્રમુખ જસુભાઈ પટેલ પણ કથામંચ પર પધારી ભાગવત ભગવાનનું દર્શન પૂજન કરશે અને દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે. આવતીકાલે રાત્રે 9 કલાકે રાસ ગરબાનું દિવ્ય ભવ્ય આયોજન છે, એમાં સૌને સહભાગી થવા માટે વિનંતી કરીશ. આવતી તારીખ 21/12